લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિનો મહિમા અનેરો હોય છે. સામાન્ય રીતે લોકો મંદિરોમાં જઈને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે, પરંતુ બાપુનગર સ્થિત અલકા ચોક વિસ્તારમાં મહિલાઓ દ્વારા એક અનોખી શિવ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. અહીં મહિલાઓ એકઠા થઈને શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ એટલે કે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને વિશેષ પૂજન અનુષ્ઠાન કરી રહ્યા છે. અલકા ચોક બાપુનગર ખાતે રહેતા નંદાબા પરમારના ઘરે છેલ્લા 3 વર્ષથી 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. માટીની શુદ્ધિ બાદ દરરોજ વહેલી સવારે 3 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્તમાં મહિલાઓ ભક્તિભાવપૂર્વક શિવલિંગ નિર્માણનું કાર્ય શરૂ કરે છે. છેલ્લા 3 વર્ષથી નંદાબાના ઘરે ભેગા થઈને 1.25 લાખ પાર્થિવ શિવલિંગનું આયોજન કરીએ છીએ. 25 થી 30 બહેનો દરરોજ સવારે 3 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ભેગી થાય છે. આગળના દિવસે માટી તૈયાર કરીને નાના ગુરણા બનાવીને રાખીએ છીએ અને સવારે એક શિવલિંગ બનાવી તેના પર ચોખા અને ચંદન અર્પિત કરીએ છીએ. રોજના 25 થી 30 હજાર શિવલિંગ બનાવીએ છીએ. સૂર્ય કાચબો જેવી જુદી જુદી આકૃતિઓ બનાવી શિવમય બની જઈએ છીએ. આ અનુષ્ઠાનમાં 25 થી 30 જેટલી મહિલાઓ એકસાથે મળીને સંપૂર્ણ સાહસ અને સહકારથી કામ કરી રહી છે. શિવપુરાણ અનુસાર પાર્થિવ શિવલિંગના પૂજનનું ખૂબ જ મહત્વ રહેલું છે. બપોરે તમામ શિવલિંગનું મહાઆરતી સાથે પૂજન કરવામાં આવે છે અને સાંજે વિસર્જન કરવામાં આવે છે. અમે આમ તો 17-18 વર્ષથી ઘરે પાર્થિવ શિવલિંગ બનાવીએ છીએ, પણ 1.25 લાખ શિવલિંગનું આયોજન છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. સવારે 3 વાગ્યાથી શરૂ કરીને બપોરે 1 વાગ્યા સુધી કાર્ય ચાલે છે. શિવજીની પૂજાઓમાં પાર્થિવ શિવલિંગનું સૌથી મહત્વ વધુ છે. આ પૂજનથી જીવનમાં ઘણા લાભ થાય છે. 5મા દિવસે બપોરે 1.25 લાખ બેલીપત્ર પણ ચડાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ પાર્થિવ શિવલિંગના અનુષ્ઠાનથી નિસંતાન દંપતીઓની સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ વિવિધ રોગોમાંથી મુક્તિ મળે છે. તમામ મહિલાઓ ભક્તિ અને શ્રદ્ધા સાથે શિવમય બની આ પવિત્ર કાર્ય પૂર્ણ કરી રહી છે. અલકા ચોક બાપુનગરમાં રહીએ છીએ. છેલ્લા 13 વર્ષથી આખું શ્રાવણ મહિનું ઘરે પાર્થિવ શિવલિંગ બનાવીએ છીએ અને 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગનું મહત્વ બહુ દર્શાવવામાં આવ્યું છે. 7 કોટીના પુણ્ય હોય ત્યારે આવું કાર્ય થાય છે. જે નિસંતાન હોય તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. બધી બહેનોના સાથ સહકારથી આ સુંદર કાર્ય થઈ રહ્યું છે. આમ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતી અનોખી પાર્થિવ શિવલિંગ ભક્તિ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શિવમય વાતાવરણ ઊભું કરી રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ હેતલબા પરમાર છે. અમે અલકા ચોક બાપુનગર 1માં રહીએ છીએ. અહીંયા અમારે ત્યાં શ્રાવણ મહિનામાં છેલ્લા 3 વર્ષથી પાર્થિવ શિવલિંગનું 1.25 લાખનું અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે. તેમાં 25 થી 30 બહેનો જોડાયેલા છે. અને આમ તો અમે છેલ્લા 13 વર્ષથી અમારા ઘરે પાર્થિવ શિવલિંગ આખો મહિનો બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ. એમાં અમે શ્રાવણ મહિનાની પહેલા 1 મહિના પહેલા માટીનું ટ્રેક્ટર મગાવી અને એનું આખું સાફ સફાઈ કરીને ચાળીને ભરીને સ્ટોર કરી છીએ. પછી એનો શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લઈએ છીએ. બપોરે એની મહાઆરતી કરીએ છીએ. પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે શિવપુરાણમાં કે પાર્થિવ શિવલિંગનું મહત્વ બહુ જ છે. જે 7 કોટીના પુણ્ય હોય ત્યારે આ થાય છે એમ. તો એવું અમારા ઘરે આ કાર્ય થઈ રહ્યું છે અને આ બધા બહેનોના સાથ સહકારથી અમે લોકો કરી રહ્યા છીએ. અને એવું પણ કહેવામાં આવે છે કે નિસંતાન દંપતીઓ જો પાર્થિવ શિવલિંગનું પૂજન કરે છે તો એને સંતાન પ્રાપ્તિ થાય છે. જય મહાદેવ. મારું નામ નંદાબા ભરતસિંહ પરમાર, બાપુનગર બ્લોક નંબર 1 અલકા ચોક. અમે 17-18 વર્ષથી મારા ઘેર કરતા હતા, પણ 1.25 લાખનું આયોજન તો 3 વર્ષથી કર્યું છે. અને સવારમાં 3 વાગ્યાથી અમે ચાલુ કરીએ છીએ, 1 વાગ્યા સુધી કરીએ છીએ. અને એમાં અમે 30 બહેનો છીએ અને એ બધાના સાથ સહકારથી આ શક્ય છે. અને બીજું કે શંકર ભગવાનની છે બધી પૂજા આપણે કોઈ રુદ્રયા તે એમાં સૌથી વધુ મહત્વ પાર્થેશ્વરનું છે. અને એમ કે પાર્થેશ્વરનું પૂજન કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે અને આ બધાના સાથ અને સહકારથી આ શક્ય છે. અને 3 વર્ષથી અમે આ 1.25 લાખ 5 દિવસની અંદર કરીએ છીએ અને 5મા દિવસે બપોર પછી 1.25 લાખ બીલીપત્ર ચડાવીએ છીએ અને અમે 30 બહેનો છીએ. બરાબર. મારું નામ સંગીતા બાડોડિયા છે. અહીંયા અમે 1.25 લાખ શિવલિંગનું અહીંયા પાર્થેશ્વર શિવલિંગનું આયોજન કરીએ છીએ. જે નંદાબા છે તેમના ઘરે બધા અમે ભેગા થઈએ છીએ. કે મંદિરમાં તો સૌ લોક જાય છે, બધાય તે મંદિરે દર્શન કરવા જાય, શ્રાવણ મહિનામાં સૌ ભક્તો કરે, પણ અમે ઘરે નિર્માણ કરીએ છીએ અને ખૂબ જ સુંદર રીતે 25 થી 30 બહેનો અમારી જોડે બધાય તે અમે જોડાય છે. 3 વર્ષથી હું પણ આમાં જોડાયેલી છું કે સવારના 3 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં
અમે આ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ. તેની અંદર માટી અમે વહેલા કાકી મંગાવી લે છે ટ્રેક્ટર ભરીને, પછી એને શુદ્ધ કરી અને ચાળી અને સ્ટોર કરીએ છીએ. પછી આગલે દિવસે 4 વાગે અમે લોકો બધા તે બહેનો સત્સંગની બહેનો સત્સંગ કરતા કરતા શિવનું ધ્યાન કરતા કરતા તેના નાના નાના ગોયણા બનાવી અને મૂકીએ છીએ. પછી સવારે એક શિવલિંગનું નિર્માણ કરીએ અને એક ચોખ્ખો એક ચંદન ચડાવીએ અને 1.25 લાખ રોજના 30 થી 25,000 અમે બનાવીએ છીએ. જુદી જુદી એની આકૃતિ કરીએ. એક દિવસ આજે અમે સૂર્ય બનાવ્યો છે, એક દિવસ અમે કાચબો બનાવ્યો છે. એવી રીતના જુદું જુદું નિર્માણ કરીએ છીએ અને બધા ખૂબ જ સરસ રીતે સાથ સહકાર આપે છે અને ખૂબ મજા આવે છે. આની અંદર ખૂબ જ તે આમ ભક્તિમય થઈ જાય છે શિવની અંદર, ખૂબ જ તે અને ખૂબ મજા આવે છે. કહેવાય છે કે આ શિવલિંગ પાર્થેશ્વર શિવલિંગ બનાવીએ તો નિસંતાન હોય એને સંતાન પ્રાપ્તિ થાય, જે રોગિષ્ટ હોય એના રોગ દૂર થાય. આનું ખૂબ જ મહત્વ શિવ પુરાણમાં આપેલું છે અને આ કાર્ય અમે બધા બહેનો ભેગા મળીને કરીએ છીએ. બહુ મજા આવે છે અને ખૂબ જ શિવમય થઈ જઈએ છીએ.